નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડભોઈ નગરમાં છેલ્લા 48 કલાકથી સૂર્ય દેવતા આકરા પાણીએ હતા અને અસહ્ય ગરમીના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. ત્યારે આજે મેઘરાજાએ ડભોઈમાં પ્રવેશીને વાતાવરણ આહલાદક બનાવી દીધું છે. ડભોઈના મુખ્ય વિસ્તારો જેવા કે સરિતા બ્રિજ, એસટી ડેપો રોડ, કોલેજ વિસ્તાર, આંબેડકર ચોક અને વડોદરી ભાગોળ સહિતના તમામ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અચાનક આકાશ વાદળછાયું બન્યા બાદ શરૂ થયેલા આ વરસાદથી ડભોઈના માર્ગો ભીંજાયા હતા. બફારા અને ગરમીથી પરેશાન લોકોને આ વાતાવરણથી ખૂબ જ મોટી રાહત મળી છે અને નગરમાં ઠંડક પ્રસરી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં થોડું મોડું પડ્યું હોવાથી ડભોઈ પંથકના ધરતીપુત્રો ચિંતાતુર બન્યા હતા, પરંતુ હવે મેઘરાજાનું આગમન થતાં જ ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. આ વરસાદ આગામી સમયમાં ખેતીના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા સાથે સમગ્ર જગતના તાતમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.